નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈ આવ્યા છે ગરબાડામાંથી એક ચોંકાવનારી ખબર, જ્યાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર તરાપ મારી છે। તો ચાલો ખોલીએ આ રોમાંચક ઘટનાનો પડદો। ગરબા પોલીસની ટેક્સેવી રેડ, દારૂના અડ્ડા પર ડ્રોનની બાદ નજર। દોસ્તો, ગરબડા પોલીસે નવી ટેકનોલોજીનો તાકાતવર ઉપયોગ કરી ગેરકાયદે દારૂના વેપાર પર ઝડપી નિશાન સાધ્યું છે। ઇન્સ્પેક્ટર એસએમ રાદડિયાના નેતૃત્વમાં પોલીસ ટીમે ડ્રોન કેમેરાની બાદ નજરથી પાંચવાડા ગામના કેનાલ ફળિયા સહિત 4 જગ્યા પર ખેતરોમાં ચાલતા દેશી દારૂની ગુપ્ત હાટડીઓ શોધી કાઢી। આ ઝડપી કાર્યવાહીમાં પોલીસે 15 લીટર દેશી દારૂ, 315 લીટર વોશ ઇંગ્લિશ દારૂની બોટલો અને ટીન બેરનો જથ્થો જપ્ત કર્યો નહીં, બસ એક શખ્સને પણ હાથથી ઝડપી લેવાયો। આ રેડે ગેરકાયદે દારૂના કાળા કારોબારને મોટો ફટકો આપ્યો છે। ગરબડા નગરમાં પણ ડ્રોન કેમેરા દ્વારા ચોમેર નજર રાખવામાં આવી। શહેરના જુદા જુદા વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીની મદદથી સર્વેલન્સ હાથ ધરાયું, જે ગુનાખોરી પર લગામ લગાવવાનું એક નવું પગલું છે। આ કાર્યવાહી દર્શાવે છે કે ગરબડા પોલીસ માત્ર શસ્ત્રો જ નહીં, પરંતુ ટેકનોલોજીના શસ્ત્રથી પણ ગુનાઓ સામે લડવા તૈયાર છે। ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આવી ટેક્સેવી પોલીસિંગની માંગ વધી રહી છે, જે ગુનેગારો માટે ચેતવણી છે। આ ઘટનાએ ગરબડાની જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જગાડ્યો છે, પરંતુ સવાલ એ છે, શું આ ટેકનોલોજી ગુનાખોરીને સંપૂર્ણ રોકી શકશે? શું ગુજરાતમાં આવી રેડ આગળ પણ ચાલુ રહેશે? આ વિશે તમે શું વિચારો છો? શું ડ્રોન ટેકનોલોજી ગુનાઓ સામે ગેમ ચેન્જર બનશે? નીચે કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર શેર કરો અને આવી રોમાંચક ખબરો માટે ટીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી દરેક બ્રેકિંગ ન્યૂઝ તમારા સુધી પહોંચે। આજની ખબર અહીં સુધી, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી નમસ્તે અને સુરક્ષિત રહો।